પરથી ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલેશન। મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહ તોડી પડાઈ। તળાવ દરવાજા પાસે આવેલ જલારામ મંદિર પણ તોડી પડાયું છે। રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામદેવ પીરનું મંદિર પણ દૂર કરાયું। મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। तो आ दृश्यों है कि ज्यां अलग अलग जे मंदिरों है, अलग अलग जे एक मस्जिद है तेने पण तोड़ी पाडवामां आवी छे। खास करीने तळाव दरवाजा पासे जे जलारामनुं मंदिर आव्युं हतुं एने पण तोड़ी पाडवामां आवी छे। रेलवे स्टेशन रोड पर रामदेव पीरनुं मंदिर आव्युं हतुं एने पण डिमोलेशन करी देवामां आव्युं छे। मध्यरात्रे चुस्त पोलीस बंदोबस्त वच्चे आ डिमोलेशन करवामां आव्युं छे। घणा समयथी स्थानिकोनी पण मांग हती અને એ પ્રકારે હવે મનપા તંત્રે કાર્યવાહી કરી છે। ઓપરેશન ડિમોલેશન છે હાથ ધરવામાં આવ્યું છે। ધાર્મિક સ્થળો પર મનપાએ ડિમોલેશન છે એ કર્યું છે। આ એ દ્રશ્યો છે મજેવડી દરવાજા પાસે જે દરગાહ આવેલી હતી, આ દરગાહના દ્રશ્યો, એ દરગાહને પણ તોડી પાડવામાં આવી છે। અને ત્યારબાદ બીજા જે મંદિરો છે જેમ કે જલારામ મંદિર છે એ પણ તોડી પાડવામાં આવ્યું છે। રામદેવ પીરનું જે મંદિર આવેલું હતું એને પણ તોડી પાડવામાં આવ્યું છે। संवाददाता किंजल मिश्रा વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, ઘણા સમયથી લોકોની પણ માંગ હતી અને આખરે હવે મનપા તંત્રે કાર્યવાહી કરી છે। દરગાહ છે, બે મંદિરો છે એ તોડી પાડવામાં આવ્યા છે। जी बिल्कुल, देखो जे धार्मिक स्थलों है, धार्मिक स्थलों पर गैरकायदेसर कोईपण प्रकारનું दबाण नहीं चलावવામાં આવે એ પ્રકારની એક જે નેમ છે તે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને એને જ લઈને આપ જુઓ કે જો જામનગર હતું, દ્વારકા હતું, જેટલા પણ ધાર્મિક સ્થળો છે તેને ગેરકાયદેસરની તમામ જે બાંધકામ છે તે તોડી નાખવામાં આવી રહ્યા છે। આજે જે દ્રશ્યો છે આપ જૂનાગઢના જોઈ શકો છો કે કઈ રીતે જે મજાર છે, મદરેસા મજાર છે તેને તોડવામાં આવી રહી છે। મોડી રાત્રે આ સમગ્ર ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। હાલાકી આ ઓપરેશનની પાછળનું મહત્વનું કારણ એ પણ છે કે જ્યારે આ ગેરકાયદેસર દબાણ બાંધકામને તોડવા માટે ગઈ વખતે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી ત્યારે ત્યાંના અસામાજિક તત્વોએ પોલીસ ઉપર હુમલો પણ કર્યો હતો અને એ કારણે તે સમયે જે આખું ઓપરેશન હતું તે બંધ થયું હતું અને ત્યારબાદ એવું લાગતું હતું કે કદાચ આ ઓપરેશન પાર નહીં પડે, પરંતુ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા બિલકુલ હિંમત કરી અને જે મોડી રાત્રે છે તે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। જૂનાગઢની અંદર જેટલી પણ આસપાસના વિસ્તારની અંદર ગેરકાયદેસર મજારો હતી, બે ગેરકાયદેસર મજાર છે તે તોડી પાડવામાં આવી છે અને સમગ્ર આખો જે રસ્તો છે તે ક્લિયર કરવામાં આવ્યો છે। ગૃહપ્રધાન દ્વારા સતત એવું કહેવામાં આવે છે કે કોઈ પણ સ્થળ હોય, એ કચ્છથી માંડી અને જામનગર સુધીની વાત હોય, દ્વારકાની વાત હોય કે જૂનાગઢની વાત હોય, ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર દબાણ કોઈના પણ હશે તે તોડવામાં આવશે। સૌથી પહેલા નોટિસ આપવામાં આવતી હોય છે, નોટિસ બાદ તેની પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે। અને આ દ્રશ્યો છે તે એક્સક્લુઝિવ દ્રશ્યો TV9 પર આપ જોઈ શકો છો કે કઈ રીતે મોડી રાતે આખું જે ઓપરેશન હતું તે હાથ ધરાયું હતું અને જે ગેરકાયદેસર બાંધકામ છે, ગેરકાયદેસર મજારો છે તે તોડી પાડવામાં આવી છે। बिल्कुल किंजल, आभार समग्र माहिती बदल। तो धार्मिक स्थलों पर मनपा तंत्रे डिमोलेशनની કામગીરી કરી છે। ગઈકાલ રાતના આ દ્રશ્યો છે। હવે અલગ અલગ દ્રશ્યો આપ જુઓ। જૂનાગઢના દ્રશ્યો છે 10 માર્ચ, 9 માર્ચ અને 8 માર્ચ અલગ અલગ જગ્યાના જૂનાગઢ, કચ્છ અને જામનગર છેલ્લા 3 દિવસમાં આ ત્રણેય જગ્યા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। અને ખાસ કરીને જે રીતે ગઈકાલે પણ TV9ના મંચ સત્તા સંમેલનમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે બુલડોઝર ફરતા રહેશે, જ્યાં ગેરકાયદે રીતે દબાણ કરવામાં આવ્યું ત્યાં બુલડોઝર ચાલતા રહેશે, કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય। અને એ જ પ્રકારે અત્યારે કાર્યવાહી થઈ રહી છે।